અમરેલી રાજુલાના ચૌત્રા ગામની ઘટના 20 વર્ષીય યુવાનની ચૌત્રા ગામના પ્લોટ વિસ્તારમાં ખેતરમાંથી મળી લાશ। શૈલેષ વાઘેલા નામના 20 વર્ષીય યુવકની લાશને રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ। આ ઘટનાની જાણ થતાં પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા। મૃતક શૈલેષ વાઘેલાના લાશને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો। હત્યા થયેલ હોવાનો માતાએ કર્યો આક્ષેપ। આ ઘટના પગલે પરિવારજનો હોસ્પિટલ ખાતે થયા એકઠા। મૃતકના લાશને ફોરેન્સિક પી.એમ. અર્થે ભાવનગર ખસેડવાની કાર્યવાહી હાથ ધરી। બાઇટ પાંચીબેન વાઘેલા મૃતકની માતા ચૌત્રા। રિપોર્ટર મહેશ બારૈયા, અમરેલી। માસી શું નામ? પાંચીબેન। શું ઘટના બની? 4:30 વાગે વરસાદ વેરો મારા દીકરાને ગોમ કરી નાખ્યો એ અમને ખબર નથી સાહેબ। હું છું એ કઈ ખબર નથી પડતી। પછી 100-150 અમે ગોત્યો છે। કયું ગામ? ગામ સોતરા। તો સાહેબ અમે ગરીબ માણસ છીએ, તો હવે તમે માય બાપ છો તો અમને ગમે એ માહિતી આપો સાહેબ, સલાહ આપો। છોકરાનું નામ શું છે? છોકરાનું નામ શૈલેષભાઈ રકાભાઈ એમ વાઘેલા સાહેબ। કઈ જગ્યાએ મળ્યો છોકરો? નદી કાંઠેથી લાશ મળેલી છે, શમશાનની બાજુમાંથી ઝાડના શેઢેથી મળેલી છે સાહેબ। એમ છે સાહેબ। હવે તમે માય બાપ છે ને બધાની મારી વિનંતી છે સાહેબોને કે અમારી માથે હું છે એક, અને અમારા દીકરાને મારી જ નાખેલો છે સાહેબ। અમને શંકા છે। ભાવનગર લઈ જાવ? હા, ભાવનગર લઈ જવાનો છે સાહેબ।